તો હાલો મિત્રો નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે આવી ગયા એવી એક જગ્યાએ, આપણી જગ્યા હે રા હે ને હેલા પબ્લિક. અને મિત્રો જોઈ દો ડમ્બલ બનાવ્યું છે, જો કેવું છે આવું કઈક બનાવ્યું છે, બ્લર થઈ ગયું. જો આવું બનાવ્યું છે, કઈ ટાઈપનું બનાવ્યું ખબર છે? હા, ડિપ્રેશન. જો મિત્રો આ ટાઈપનું બનાવ્યું છે. અને આપણે જવાનું છે દડે રમવા. આવડે નથી થવાનું, આપણે જવાનું છે. તો હાલો આપણે જઈ દડે રમવા. જાવ મિત્રો અહીંયા બલ નહીં એવું હમણાં પડ્યું છે. હાલો અહીંયા જઈને તમને દેખાડું. ફાઇનલી મિત્રો આપણે ચિત્રમાં પહોંચી ગયા છે. વાહે દડો હાલો આવે છે, દક્ષુડો જોઈ દો. તો દડાની ક્યાં આપણે જરૂરત, બેટ લઈને આવી ગયા આપણે ચિત્રમાં જોઈ દો. અહીંયા કોઈ આવ્યું છે નહીં આવે તલા. આપણે અહીંયા રમવાનું છે, આમ ઊભી પટ્ટી, આમ નહીં, આપણે આ સાઈડ રમવાનું. આપણે આમ રમતા હતા, હવે આમ રમવાનું છે. હવે આપણે ડિપ્રેશન થોડા સા ઓલું થઈ જાય. આના કરતા હવે તલોમાં રમવાનું ચાલુ કરી દઈએ. હા, અહીંયા માણસ ના હતા, અડધું ગામ રમવા, અડધું ગામનું આવે. થોડાક માણસ 4000 રમવા એટલે અહીંયા રમી દો મિત્રો. ટંપડા દેખાય, ટંપડા કેવા જો, ટંપડા અમારે ગુજરાતી ના હોય. ચાલો મિત્રો આપણે માણા આવે પછી આપણે કરવી રમવાનું ચાલુ. ટીમ પડી જશે અને આવડે એની દા હે કેપ્ટન, હું પણ કેપ્ટન. આપણી છે ફિલ્ડિંગ. જો હા નાખો હાલો, રહી જવાય કીપરિંગ. અરે જો તોડ નાખ્યો, હાલો વહી જાવ. ઓ મિત્રો સગડી મારી દીધી. કેટલો હરખ તો તમે જોવો. એક સગડી મારી છે ને હરખતા તો હમાતો નથી. બંકો ફાસ્ટ બોલર ને આવી રીતે મરાય. કા ફાસ્ટ બોલર ને એવી રીતે મરાય ને. ઓ મિત્રો પેલી ઓવરમાં બીજા દડામાં 85 સિક્સર મારી દીધી છે આને. જો મિત્રો આ ખેલ શું થાય, સિક્સર નહીં. ઓ જો મિત્રો પેલા ઓવરમાં ત્રીજા દડામાં 85 સિક્સર મારી દીધી છે એટલે 18 રન થઈ ગયા છે. ઓહો આ વિડીયો અસલ છે પણ મિત્રો સિક્સર મારી ત્રીજી. મિત્રો 4 દડા નાખ્યા છે, 4 સિક્સર મારી છે. ઓલા વંડા વહી ગયો છે, જો લેવાઈ ગયો છે દડો. કેટલા રન થયા? 24 થયા ને, 24 રન થયા છે 4 દડામાં 24 રન. તો મિત્રો દડે રમવું હોય ને તો આને કોઈ દી લઈ ન જતા નો હાલે સાહેબ. આ રીત હાલે મિત્રો. 4 દડામાં 24 રન કરી નાખ્યા, સિક્સર મારી. હવે શું થાય હવે જોયું. પાછો જો ઠેઠો અહીંયા ગોતવાઈ ગયો, અહીંયા ઠેઠ દડો ઠોકી દીધો. મિત્રો એક ઓવરમાં આને 5 સિક્સર મારી છે. ખાલી એક દડો ભૂલો છે, આમ કેસ છેડ્યો પણ કરી ન ક્યાં. આને પાછો દડો ઓલા વનડામ ઠોકી દીધો છે. 6 સિક્સર ઠોકી દીધી, 6 નહીં 5. કા એટલે કેટલા થાય રન? 24 અને 30 રન કરી નાખ્યા છે 5 ઓલામાં. જો તો પાછી બાકાજી કે બોલાવાના છે. આ નથી તો કઈ નહીં થાય. તો મિત્રો ફાઇનલી પાછો આવ્યો છે. સિક્સર મારે એક નહીં હાલે, સિક્સર ના દડા નો આવવા દેતો. સિક્સર મારે એક નહીં મિત્રો. જોઈ કેટલા 30 રન કરી નાખ્યા છે 5 દડામાં. ખાલી એક દડો ભૂલી ગયો છે. એક ઓવરમાં 30 રન એટલે વિરાટ કોહલી નો કરી શકે. વિરાટ કોહલી કરી શકે. જો મિત્રો આ બુટે નો કરી ગયો. આવો છે તો મિત્રો આબો છે દડો અહીંયા ઠોકી દીધો. આપણે આવી ગયા ઓવર નાખવા. હાલ આવજે દડો. ના નથી નાખવાય નહીં, આપણે દડો નાખી દીધી. ઓવર આપણે ઠોકી દેવી. ચલો આપણે દા આવી જાય. દક્ષુડો આમ છોડી ગયો છે, ટમો અહીંયા છોડી ગયો છે. એ દક્ષુભાઈ કેટલા 60 રન કરવાના છે. કા 60 રન થઈ જાય છે? 57 કરવાના છે. આવોટ ટ્રાયલમાં આવોટ. આ વરો જેવો કારીગર છે ને ભજાન આબુટ જ કરી નાખીએ. એ વિકેટ નો જય. તો મિત્રો કેતનભાઈ સડી ગયા છે.
બચી ગયા હેવી આપણે સારું કે બચી ગયા નકર બે જણામાં જ આવું થઈ જાત આપણે હાલો 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 ડબલ આવે વાઈટો વાઈટો વાઈટ મિત્રો આપણે સગડી મારી દીધી છે કા એક સગડી મારી છે તો હાલો તમે જોતા રહીજો કા જીતી જા હા હવે બે ત્રણ સગડી મારી એટલે જીતી દઈએ આપણે તો મિત્રો હવે દાબ આપણે લઈ લીધી છે તમે તો એ જો. ઓલા પેન લાગી ગયો દડો ઓલા પેન મિત્રો દડો લાગી ગયો છે ડિપ્રેશન ઓલું થઈ ગયો રમવા અને જે ઓવર બાકી છે ને અમે હવે આવી ઘરે 7 વાગી ગયા આપણે ઘરે જવું પડે તો મિત્રો આજના વ્લોગમાં એટલું કરતા તો મળી નવો એક વ્લોગમાં તા સુધી જય હિન્દ. જય ભારત જય અમે તો ભારત. આપણે નહીં મળવી હા હાલો હવે આ જાય છે હવે ભણવા કા- વાય રાઈટ